નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 3 એટલે કે યુનિટ નંબર 3 ઓન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો અહીંયા પાઠ નંબર 3નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો શરૂ કરીએ ધોરણ 10 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 3. તો અહીંયા આ રીતનું સંપૂર્ણ પાઠનું સોલ્યુશન આપ્યું છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, એના આપણે પ્રશ્ન ફકરામાંથી જોઈને જવાબ લખવાના છે. પહેલું, વોટ ઇઝ આર એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ? વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડેડ એટ એજ ઓફ 17? આ રીતના બંને પ્રશ્નના જવાબ થશે. ત્યાર પછી ત્રીજો અને ચોથો પ્રશ્ન છે, એના જવાબ આ રીતના છે. વાક્ય સાચું ખોટું કેમ છે તો ફોલ્સ. અને ચોથું, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લેક? ત્યાર પછી 5 અને 6, વિચ ઇઝ મોસ્ટ સિરિયસ ઇસ્યુ ઇન ઇન્ડિયા ટુડે? અને છઠ્ઠું છે, વાય અરુણ ઇઝ નો એઝ વન મેન NGO? ત્યાર પછી અહીંયા 7, 8 અને 9 ક્વેશ્ચનના જવાબ આપેલા છે. ત્યાર પછી મિત્રો અહીંયા જો 10મો અને 11મો છે, અરુણ અ યંગ, બરાબર. તો 10મો અને 11મો અરુણ્સ NGO. તો આ બંનેના જવાબ છે આ રીતના છે. તો પહેલા જવાબ છે આ 10માનો છે, અરુણ ફાઉન્ડેડ NGO. આ રીતનો જવાબ છે. આગળ આપણે જોઈએ. ત્યાર પછી આ મિત્રો 11માનો જવાબ છે, અબાઉટ અરુણ્સ NGO, બરાબર. 11માનો જવાબ છે આ રીતનો. ત્યાર પછી આગળ અહીંયા ખરું ખોટું કરવાનું છે. તો 12મું છે એ ખોટું છે, 13મું ખોટું, 14મું સાચું, 15મું સાચું અને 16મું ખોટું છે. ત્યાર પછી અહીંયા મિત્રો ઇકો ક્લબ વિશે અહીંયા તમારે એક શબ્દો લખવાના છે. આ રીતના તમે લખી શકો. ત્યાર પછી સેક્શન 2 આપ્યો છે. તો ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. એમાં 17, 18, 19, 20 ને 21 આ 4 પ્રશ્નોના જવાબ છે આ રીતના.
ત્યાર પછી રીડ ધ ફોલોઈંગ ડેટા અને આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા જે ઇન્ડિયાઝ બિગેસ્ટ બુક ફેર એના વિશે માહિતી આપી છે અને એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. 22 હુ વોઝ ઓર્ગેનાઇઝર્સ ઓફ ધ ફેર. 23 છે હાઉ મચ ડિસ્કાઉન્ટ વોઝ ગિવન ઓન બુક. 24 વેન વોઝ ધ બુક ફેર હેલ્ડ. ત્યાર પછી ત્રીજું છે રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઇન્ટરવ્યુ વાંચીને પ્રશ્ન જવાબ લખવાના છે. તો આ રીતના આપણા 27, 28, 29, 30 3 પ્રશ્ન થશે. ત્યાર પછી મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ સેન્ટેન્સ. તો અહીંયા 31, 32, 33માં અહીંયા આપણે કયો જવાબ આવશે એ અને બી આપણે જોડકું જોડીએ એ મુજબ અહીંયા આપેલા છે. પહેલામાં ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, બીજામાં શોવિંગ પર્પોઝ, ત્રીજામાં ડિસ્ક્રાઇબિંગ પર્સન. ત્યાર પછી વિભાગ સી અહીંયા 34, 35, 36માં પણ આ રીતનું આપ્યું છે. ડિસ્ક્રાઇબિંગ નિસાઇટ 35 ને 36ના જવાબ આ મુજબ થશે. ત્યાર પછી 37માં આપણે વિકલ્પ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યામાં લખવાનો છે વિકલ્પ પસંદ કરીને. તો 37માં સી આવશે. 38માં ડી, ખાલી જગ્યામાં ડી વિકલ્પ લખવાનો છે. પછી 39માં બી, 40માં સી, ત્યાર પછી 41મું એ, બેતાલીસમું ડી, ત્યાર પછી 43માં અહીંયા ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા પૂરવાની છે અને 44માં પણ આ રીતની ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાર પછી સેક્શન ડી, આમાં પણ ઓપ્શન છે. 49માં બી અને 50માં એ ખાલી જગ્યામાં ઓપ્શન લખવાનો છે. ત્યાર પછી ઈ, સેક્શન ઈ, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. તો અહીંયા તમને જો આ કચરો અહીંયા પડ્યો છે તળાવની નદીના કિનારે, એના આપણે વિશે 10 વાક્ય લખવાના છે. તો આ રીતના આપણે 10 વાક્ય લખશું. These pictures show highly polluted water body filled with garbage. There is large amount of plastic, western clothes and other rubbish secret along the shore. પછી આ રીતનું
ત્યાર પછી આ રીતનો પછી આ રીતનો બરાબર. તો ઇમેજ રિફ્લેક્ટિવ ધ સેવરલ પ્રોબ્લેમ ઓફ વોટર પોલ્યુશન ઇન મેની અર્બન એરિયાઝ. આ રીતનો આવશે જી જવાબ આપણો. ત્યાર પછી આગળ છેલ્લો આપણો પ્રશ્નનો જવાબ છે 52મો. માય ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા. તો આ રીતનો એમનો જવાબ થશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 10 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.